દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘણી બધી વખત રાજ્ય સરકાર દ્વારા સામાન્ય જનતા માટે તો નિયમો કડક બનાવવામાં આવે છે, પરંતુ આ નિયમની અમલવારી જેમને કડકાઈથી કરાવવાની છે, જે લોકો પર જવાબદારી છે તે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઘણી બધી વખત છે તે આ નિયમોના ધજાગરા ઉડાવતા નજરે પડી રહ્યા છે। પરંતુ મહેસાણાના એસપી હિમાંશુ સોલંકી જે પોતાની આગવી ઢબે કામગીરીને લઈને પોતાની કડકાઈને લઈને ચર્ચામાં રહેતા હોય છે અને તેમના આવ્યા બાદ મહેસાણામાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે સુધારા તેમણે લાવવાની શરૂઆત કરી છે ને હવે બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ અવારનવાર આપ જોતા હશો કે પોલીસ દ્વારા આ ડ્રાઈવ સ્પેશિયલ યોજવામાં આવતી હોય છે બ્લેક ફિલ્મને લઈને, પણ ઘણી બધી વખત પોલીસ પણ વિવાદમાં આવતી હોય છે। પોલીસના કેટલાક કર્મચારી અને અધિકારીઓ છે તે કાળા કાચવાળી ગાડીઓ, નંબર પ્લેટવાળી ગાડીઓ લઈને ફરતા નજરે પડે છે। તેના કારણે લોકો પણ સવાલો કરે છે કે ભાઈ આ તો પોલીસની બેધારી નીતિ છે। એક તરફ નિયમો પોતે પોલીસ અમલ કરાવી રહી છે અને બીજી તરફ તે જ નિયમોનો ભંગ કરી રહ્યા છે। તેના વચ્ચે મહેસાણાના એસપી હિમાંશુ સોલંકીએ મહેસાણામાં કડક સૂચનો કર્યા છે અને કાળા કાચવાળી જે ગાડીઓ લઈને આવતા અધિકારીઓ છે તેમની સામે તવાઈ બોલાવવામાં આવી છે। જી હા, આજથી જ આ નિયમની અમલવારી તેજ બની છે અને પહેલી શરૂઆત પોલીસે પોતાના ઘરથી કરી છે અને કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડી સાથે આવનારા લોકો સામે હવે ભલે પોલીસ અધિકારી છે, કોઈ ભલામણ નહીં ચાલે, તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે। આ દ્રશ્ય છે મહેસાણાના હેડક્વાર્ટરના કે જ્યાં નંબર પ્લેટ વગરની ગાડી અને કાળા કાચવાળી ગાડી સામે જે મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર છે તેઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। અંદાજિત કાળા કાચ અને નંબર પ્લેટ વગરની જે 30 જેટલી ગાડીઓ છે અને આ પોલીસ અધિકારી અને કર્મચારીઓની ગાડી છે તેમની સામે દંડાત્મક પગલાં લેવામાં આવ્યા છે। મહેસાણા શહેરમાં આ પ્રકારે સામાન્ય જનતામાં પણ પોલીસ જાગૃતતા લાવવાના પ્રયાસ કરશે અને આજે બંને વસ્તુઓ છે તેમાં કડક અમલવારી આગામી દિવસોમાં કરાવવામાં આવી શકે છે। એસપી હિમાંશુ સોલંકી દ્વારા આ કડક સૂચનો છે તે પોલીસ અધિકારીઓને કરી દેવામાં આવ્યા છે કે ભાઈ મારા રાજમાં તો આ બધું નહીં ચાલે, કાયદામાં રહેવું પડશે, તો ફાયદામાં રહેશો, નહીંતર પછી તેનું વળતર ભોગવવું પડશે। અને આવી જ રીતે હવે મહેસાણામાં કડક અમલવારીને લઈને ફરી એકવાર એસપી હિમાંશુ સોલંકી ચર્ચામાં આવ્યા છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।